सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मा छदसदृशशुभाक्षियुगलः कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय गणेशामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, श्री ठाकुरजी महाराजनी, श्री हरिकृष्ण महाराजनी, श्री गणेशाम महाराजनी, श्री सद्गुरुदेवनी, श्री पांशो परमहंस की जय। बधा मुक्तों ने खूब भावती जय स्वामीनारायण। भला भाई चल हेलो भक्त चिंतामणी ग्रंथनी कथा चाले छे। प्रकरण 161। गई काले श्रीजी महाराज गई कालनी जे कथा हती एमां श्रीजी महाराजनी उमर 49 वर्ष उपर 2 महीना ने उपर 1 दिवस थई गयो। श्रीजी महाराज आ लोक छोड़ीने पोताना अक्षरधाम में जवा माटे तैयार थई चूक्या छे। बधी विनवणीओ बधी भलामणो जे कई कहेवुं हतुं ए बधुं करी अने पछी ए जेठ सुधी 10मीनो दिवस ते दिवसनो सूर्य बहु दुख लईने उग्यो तो। ए संतो भक्तों माटे 250 वर्ष पहलानी वात छे। श्रीजी महाराज ज्यारे दिव्य चरित्र करता, संतो भक्तों ने लाल लड़ावता, ए पीरसता होय, वातो करता होय, बोलता होय, जमता जमाड़ता होय, केटलुं सुख होय ने। सुख 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 हतुं। पण आ जेठ सुधी 10मीनो दिवस एवो उग्यो के दुखनो पहाड़ तूटी पड्यो, दुखनो डूंगर तूटी पड्यो। जे संतो, जे हरिभक्तो, जे बाईओ, जे बहनों महाराज विना एक घड़ी पर ना रही सके एमने श्रीजी महाराज सदाने माटे छोड़ीने पोताना धाम में जाय छे। जेठ सुधी 10मीनो दिवस थयो छे। बपोरना बराबर 12 वाग्या छे। श्रीजी महाराजे सवारे उठीने वेला नित्य कर्म कर्यु, बधाने दान दक्षिणा आपी, पछी कीधुं के जमीन लीपावो। गौ माताना छानथी जमीन लीपावी, उपर दर्भ तल ए पण छाट्या। श्रीजी महाराज उदास तो हता ज, परंतु हवे एकदम उदास आलोकथी, आलोकना कार्यथी। श्रीजी महाराज एकदम उदासी ग्रहण करी अने अक्षरधामना मुक्तोने याद कर्या। पद्मासनवाड़ी अक्षरोडी में गटपुर में पद्मासनवाड़ी पलाठीवाड़ी 2 हाथ पोताना घूंटण पर मूकी नाशाग्र दृष्टि राखी पोताना स्वरूप में पोतानी वृत्तिओ स्थिर करी। बीजू बधुं ज भूलावी स्नेह, दया, हेत, प्रेम, आलोकनी बधी क्रियाओ महाराज
પોતાના દેહનો ત્યાગ કરવા માટે તત્પર ઉતાવળા થયા છે કે હવે જતું રહેવું છે. અને એ સમયે આકાશમાંથી અક્ષરધામના મુક્તો શ્રીજી મહારાજને લેવા માટે આવે છે. એ ઘટનાના સમયે ગોપાળાનંદ સ્વામી, અહીંયા લખ્યું શુકાનંદ સ્વામી, આ બધા જે સંતો હતા પ્રત્યક્ષ હાજર ત્યાં અક્ષરરોડીમાં હતા. અને આ દિવ્ય લીલાને મહારાજે એમનો અવરભાવ સંકેલીને, આ લોકની લીલાઓ સંકેલીને પર અક્ષરધામમાં મહારાજ જોવા માટે સીધાવે છે. મહારાજ મેષનમેષ દ્રષ્ટિ કરે છે, નાશાગ્ર દ્રષ્ટિ રાખે છે અને અક્ષરધામના મુક્તોને યાદ કરે છે. પોતાના સ્વરૂપમાં વૃત્તિ સ્થિર રાખે છે. અક્ષરધામના મુક્તો આવ્યા છે મહારાજને લેવા. ત્યાં સુધીની કથા આપણે જોઈ હતી. હવે આગળ મહારાજે હજુ દેહ ત્યાગ કર્યો નથી, આજે કરશે. ધર્યું પોતે પોતાનું ધ્યાન રે મેલ્યું, વિસારી નિજ તન ભાન રે. પાસે ગોપાળાનંદ આદિ બહુ રે, નિત્યાનંદ ને શુક મુનિ સહુ રે. દીઠા આકાશ મગે તે વાર રે, કોટાન કોટી વિમાન પાર રે. બહુ પાર્ષદ પોતા તના રે, આવ્યા નાથને તેડવા ઘણા રે. લાવ્યા દિવ્ય ચંદન દિવ્ય ફૂલ રે, બીજી દિવ્ય પૂજાઓ અમૂલ્ય રે. તેને પ્રીતે પૂજા ભગવાન રે, પછી તેડી બેસાર્યા વિમાન રે. પછી તેડી બેસાડ્યા વિમાન રે. પોતે પોતાના પાર્ષદ સાથ રે, નિજ ધામમાં પધાર્યા નાથ રે. મહારાજ પદ્માસન વાળી સ્થિર બેઠા હતા. અક્ષરધામના મુક્ત મહારાજને લેવા માટે આવ્યા. દિવ્ય પૂજાઓ, દિવ્ય ચંદન, દિવ્ય હાર, આ બધું મહારાજને પહેરાયું, પૂજા કરી. મહારાજને હાર તો આ બધું પહેરાયું. ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી આ બધા સંતો જોતા હતા. અને એ સમયમાં બરાબર બપોરના 12 વાગે પંચભૂતનો શ્રીજી મહારાજનો આ પણ દેહ જે હતો એ પણ દિવ્ય જ હતો. એ કંઈક લૌકિક નહોતો, અલૌકિક જ હતો. પરંતુ આ લોકમાં આવવા માટે જે દેહ ધારણ કર્યો હોય છે તે અહીં છોડીને ભગવાન જતા હોય છે. એટલે આત્મામાંથી પોતે પોતાનું એ દિવ્ય લીલા સંકેલી સ્થૂળ દેહ, પંચભૌતિક દેહ એ આ લોકમાં પડ્યું, આ લોકમાં રહ્યું. અને શ્રીજી મહારાજ પોતે પાર્ષદો મુક્તોની સાથે બધાએ મુક્તોએ સરસ મજાનું વિમાન શણગારીને લાવ્યા હતા. એ બધા વિમાનમાં બેસાડીને એ ધામધૂમથી બધા મુક્તો શ્રીજી મહારાજને અક્ષરધામમાં લઈ ગયા. બસ આ જેઠ સુધી 10મીનો દિવસ બપોરના 12 વાગ્યા પછી જે આનંદનો અધ્યાય હતો, જે લીલાઓનો અધ્યાય હતો, જે સુખ શાંતિ અને દરરોજ કંઈક નવું નવું જાણવા જોવા મળતું હતું, રોજ નવા નવા દર્શન કરવા મળતા હતા, તે બધા સંતો ભક્તો મુક્તોને બંધ થઈ ગયું. મહારાજ છોડીને જતા રહ્યા. જો ને આ લોકમાં આપણને કોઈ બહુ વહાલું હોય ને હેત હોય તો એ જતું રહે તો ત્યારે આપણને દુઃખ થતું હોય છે. તો આ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હતા. એમની લીલા અલૌકિક, એમની વાણી અલૌકિક, એમની એક એક ક્રિયાઓ અલૌકિક. એ સંતો ભક્તો મુક્તો એમને જોઈને જ જીવતા હતા. એમની માટે
ઓક્સિજન કયો, એમની માટે ખોરાક કયો, એમની માટે પાણી કયો, તો શ્રીજી મહારાજ હતા. આ લોકમાં કોઈને અનાજ, હવા કે પાણી ન મળે તો એ માણસ ઉદાસ થઈ જાય, એ માણસ જીવી ના શકે. એમ આ બધા સંતો ભક્તો મુક્તો માટે જે કંઈ કેવો ઓક્સિજન, ખોરાક, વાયુ, હવા, પાણી એ શ્રીજી મહારાજ હતા. અને શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી કેવી રીતના જીવી શકે? ઉદાસ 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 થઈ ગયા. મહારાજ તો છોડીને દયા પણ છોડી દીધી. મહારાજે દયાળુ ભગવાન હતા, કૃપાળુ ભગવાન હતા, કેટલી દયા કરતા. પોતાના ભક્તોનો અવગુણ જરી કમતો હોય ને, એ મોટો હમતો હોય ને તો એ પહાડ, એ રાય જેટલો ગણતા. ગુણ થોડો કમતો હોય ને તો એ મોટો પર્વત જેવો ગણતા. પણ તોય બધી વાત હવે પૂરી, હવે મને જવા દો. અને મારા જતા રહ્યા, છોડીને જતા રહ્યા, તરત છોડીને જતા રહ્યા. કોઈનું ના માન્યું, કોઈનું ના સાંભળ્યું, કોઈની વિનંતી નહીં, બસ હવે નહીં. મહારાજ અક્ષરધામમાં સીધાવે છે. નભ માર્ગે અમર આવી રે કરી, સ્તુતિ વાજિંત્ર વજાવી રે. લાવ્યા ચંદન પુષ્પના હાર રે, તેને પૂજ્યા પ્રાણ આધાર રે. વળી છાટ્યા ચંદન બહુ તને રે, કરી ઉપર વૃષ્ટિ સુમને રે. અક્ષરધામના મુક્તો શ્રીજી મહારાજને અક્ષરધામમાં લઈ જવા માટે આવ્યા છે. વિમાનમાં બેસાડીને લઈ જાય છે. આકાશમાં દેવો આવ્યા છે. દેવોએ પુષ્પોની વૃષ્ટિ કરી છે, ચંદનની વૃષ્ટિ કરી છે, હાર તોરા પહેરાવ્યા છે, ને બહુ બહુ પ્રકારે મહારાજની પૂજા કરી છે, મહારાજના વિમાનની પૂજા કરી છે. એમ કરતા 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 મહારાજ અક્ષરધામમાં જઈ રહ્યા છે. તેહ પુષ્પ ચંદન વરસાત રે, દીઠા ભૂમિ સૌએ સાક્ષાત રે. એમ પધાર્યા નિજ ધામ રે, કરી અનેક જીવન કામ રે. આકાશમાં દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી, ચંદનની વૃષ્ટિ કરી, ને આ બધું જે થયું એ બધું પૃથ્વી પર પડ્યું. પૃથ્વીના લોકોએ પણ જોયું કે મારા ધામમાં જાય છે, દેવો એમને વધાવે છે. બોલો, આમ અનેક લીલાઓ કરી, અનેક કામો કરી, કલ્યાણનો ધોરીમાર્ગ ચાલુ કરી શ્રીજી મહારાજ. જો લખ્યું, અનેક જીવોના કામ કરી, અનેક જીવોના ઉદ્ધાર કરી, મહારાજ પોતાના ધામમાં વયા ગયા, જતા રહ્યા. કરવાનું હતું એ બધું કરી લીધું. સંવંત 1886 અઘન રે, જ્યેષ્ઠ સુધી દશમીનો દાન રે. હે હા, 1886 અને જેઠ સુધી દશમી, 81 ને 86, 5 વર્ષ પછી દ્વિશતાબ્દી મહોત્સવ, અંતર ધ્યાન લીલા મહોત્સવ. મંગળવાર હતો, પણ બધાની માટે આ મંગળ સાબિત થયો. મંગળવારના મંગળ, પણ કામ બહુ આ મંગળ કર્યું. એ વારને ધિક્કાર. આ દિવસે મહારાજ ધામમાં ગયા, લઈ ગયા. મધ્યાહને બપોરના સમયે મહારાજે ચાલ્યા કરી અનેકના કાજ. લ્યો, અહીંયા શ્રીજી મહારાજના ધામાગમનની બધી લીલા છે, સ્વામીએ લખી. એ પહેલા પણ મહારાજ મોટા પુરુષ સંતો આ લોકમાં આવતા હોય છે ને, તો અનેક લીલાઓ કરતા હોય છે. આ લોકમાં એમનું આવવું અને આ લોકમાંથી જવું, આ બધું જ એકમાત્ર ખાલી લીલા. આ લોકમાં કોઈ જગ્યાએ એમને આસક્તિ ના હોય, આ લોકમાં કોઈ જગ્યાએ એમને લગાવ ના હોય. એ આવ્યા હોય એનું કારણ શું છે? જીવોના કલ્યાણ કરવા માટે, કંઈક સારું કરવા માટે. એ બધું કામ કરે, એ બધું જે કામ કરે, મંદિરો બાંધે, સંસ્થાઓ કરે, શિષ્યો બનાવે, આ બધું શું કરવા માટે? જીવોના કલ્યાણ માટે. જેમ પેલો કરોડિયો હોય ને, કરોડિયો એ કરોડિયો
જાડું બનાવે, જાડું બનાવે, ગોળ 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 બહુ મોટું જાડું બની જાય. પછી જાડું બનીને વચ્ચે આવીને બેસી જાય. પછી એ જાડામાં કોઈક મચ્છર, કોઈક નાનું જે કંઈ જીવજંતુ નાના હોય એ બધા આવીને જાડામાં ફસાઈ જાય. અને પછી કરોડિયો શું કરે, પોતાની જગ્યાએથી વચ્ચેથી હટી ચાલતો એ જીવ પાસે જાય, ખાઈ લે અને પાછો વચ્ચે આવીને બેસી જાય. એમ મહારાજના મોટા પુરુષો તેમનું પણ આલોકમાં આવવું, બધી ક્રિયાઓ કરવી, મંદિરો બાંધવા, સંસ્થા બાંધવી, અરે કોઈક પર દયા કરવી, કોઈકને પ્રેમ આપવો, કોઈ પર ગુસ્સે થવું, કોઈને લડવું, ખીજાવું, હસવું, બોલવું, જમાડવું, ભેટવું, આ બધી જે ક્રિયાઓ કેવી છે ખબર તમને? જુદા જુદા મંદિરો કરવા, સંસ્થાઓ કરવી, શિષ્યો કરવા, એક જાડા સમાન છે કે બધી જુદા જુદા મંદિરો કર્યા, જુદી જુદી સંસ્થાઓ કરી, પછી એમાં અનેક પ્રકારના જીવો આવે, ખેંચાય આવે જીવો, અને પછી એ મોટા મહારાજના સંપર્કમાં, મોટા પુરુષના સંપર્કમાં આવે, પછી એના યોગથી એને ભગવાનનું જ્ઞાન આપે અને જીવને બ્રહ્મરૂપ કરીને પાછા અક્ષરધામમાં લઈ જાય. એટલે આ બધા જે કામ મહારાજે 6 મંદિરની સ્થાપના કરી, અનેક શાસ્ત્રો કર્યા, અનેક ગ્રંથો, સંતો, અનેક લીલાઓ, આ બધું શું કામ? એક જાડા જેવું જીવામાં ફસાય અને પછી ધામમાં લઈ જાય. એટલે મહારાજે આ બધી લીલાઓ કરી, એવું છે. મહારાજને આ લોકમાં કોઈ જગ્યાએ આસક્તિ હતી જ નહીં. અરે આ લોકમાં મોટા પુરુષો હોય છે, મોટા પુરુષો, તો એમને પણ કોઈ જગ્યાએ આસક્તિ નથી હોતી. એ ધારે ને ત્યારે દેહનો ત્યાગ કરીને પાછા પોતાના ધામમાં વયા જાય. તો મહારાજ હતા. અરે મહારાજના સંબંધવાળા કોઈ સંતો ભક્તો મુક્તો હોય ને તેના સંબંધમાં આવે ને તે જીવ ભગવાનના ધામમાં જતો રહે, તો ભગવાન પોતે હતા. એમને તો આલોકમાં આસક્તિ કે આલોકમાં બંધન કઈ રીતના હોય? એમનું તો આલોકમાં આવવું એ જીવોના કલ્યાણ કરવા માટે જ હોય છે. લોકવત્તુ લીલા કૈવલ્યમ, આવું એક સૂત્ર છે ભગવાનનું, મહાભાષ્યનું. ભગવાનનું એક લોકવત્તુ લીલા કૈવલ્યમ, બધી જ લીલા કહેવાય. આપને કરીએ કર્મ કહેવાય, ભગવાનની બધી લીલા કહેવાય. આપને કરીએ એ આસક્તિના કાર્ય કરીએ, ભગવાન દયાના કારણે બધી ક્રિયાઓ કરે, આપનું કર્મ કહેવાય. જો ભગવાન આપણને શીખવાડે છે કે આ લોક છોડીને બધામાંથી પ્રીતિ તોડીને એક દિવસ અક્ષરધામમાં જવાનું. શ્રીજી મહારાજ કે અમે વન વિચરણ કરવા માટે જતા હતા, વન વિચરણ કરવા માટે નીકળ્યા, તો ત્યારે રોજ ભરતજીનું જે આખ્યાન સારંગપુર અંત્યનું 17મું વચનામૃત છે, એમાં શ્રીજી મહારાજ કે અમે નીલકંઠ વર્ણિના વેશે જંગલમાં ફરતા તો પ્રતિદિન એ ભરતજીનું આખ્યાન અમે યાદ કરતા, સ્મૃતિમાં લાવતા અને એવું ચિંતન કરતા કે રખે કોઈ જગ્યાએ બંધન ના થઈ જાય. ભગવાન છે, સંસાર છોડીને જંગલમાં નીકળ્યા છે, વર્ણિનો વેશ છે, ઓલરેડી જે છોડવાનું છે તો જંગલમાં ગયા છે, તોય છતાં રોજ એક વખત યાદ કરે છે. તો એની સામે આપનું કર્તવ્ય એવું છે, આપણે તો કંઈ સંસાર છોડ્યો નથી, બરાબર, સંસારમાં જ છીએ. અને દિવસમાં એકેય વખત આપણે જો યાદ ના કરતા હોય, શ્રીજી મહારાજ તો ત્યાગી હતા, સંસારમાં ગયા હતા, રોજ એક વખત યાદ કરતા હતા. તો આપણે તો સંસારમાં છે, તો દિવસમાં કેટલી વખત આપણે એ ભરતજીના આખ્યાનને યાદ કરવું પડે? દિવસમાં 100 વખત યાદ કરીએ ત્યારે પાર પડીએ, બાકી આ લોકમાં બંધાય વિના રહેવાય જ નહીં, થાય ને? અને શ્રીજી મહારાજને તો કેનું બંધન હતું? કોઈનું બંધન નહીં ને, તો એ રોજ યાદ કરતા એક વખત. વાત સમજો. તો આપણે તો ગ્રહસ્થ હોઈએ, સંસારમાં રહેતા હોય, કેટલી વિડંબના હોય, સંસારના કેટલા કામો હોય, તો આપણે તો દિવસમાં 100 વખત યાદ કરીએ ને તારે આપણને યાદ રહે કે ભાઈ સંસારમાં કોઈ જગ્યાએ બંધાવાનું નથી. રોજ 100 વખત યાદ કરવું પડે, બાકી બંધન થઈ જાય. મહારાજ બધાય બંધનો, બધી દયા છોડીને ધામમાં વયા ગયા. મહારાજ બહુ સજાગ કહેવાય ને, સજાગ પણ રહેતા આપણને શ્રીજી મહારાજ શીખવે. 30મું વચનામૃત છે, 5 વાર્તા અનુસંધાનનું, અંત્યનું. મહારાજ કે આ ઘડીએ એને આ પળ વિલંબ નથી જણાતો, દેહ છોડીને મારે જતું રહેવું છે. મહારાજ
કે અમે તો આંખો મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ ને તેમાં 14 લોકના બ્રહ્માંડ કરતા અધિક સુખ છે. વૈષ્ણવમાં કે શ્રીજી મહારાજ એટલે ભગવાનની મૂર્તિમાં સુખ છે. પણ સુખ આપનારા ભગવાન, લીલા કરનારા ભગવાન આજે બધા પર દયા છોડીને જતા રહ્યા. મહારાજ ઘણી વખત ઉદાસ થઈ ગયા હતા. મહારાજને મોટા પુરુષનું કેવું છે, આ લોકો આવું વિષ્ટા જેવું જ હોય એની માટે. તો એની પહેલા પણ આ તો સંવંત 1886 જેઠ સુધી 10મીના દિવસે મહારાજ ધામમાં વયા ગયા. પણ એ પહેલા પણ શ્રીજી મહારાજ ઘણી વખત ઉદાસ થઈ જતા. કંઈક ઘટના ઘટે, કોઈકનું અયોગ્ય આચરણ જોવે કે સત્સંગની મર્યાદા તોડતા કોઈકને જોવે તો મહારાજ કે ભાઈ અમારે રહેવું, હવે અમારે જતું રહેવું છે. ઉદાસી ગ્રહણ કરી લેતા મહારાજ. એ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે આ સમયે મહારાજ ધામમાં ગયા એ પહેલા કેટલી વાર શ્રીજી મહારાજે નક્કી કરી લીધું હતું કે મારે જતું રહેવું છું. તો એ બધી ઘટનાઓ એ લખે છે સ્વામી. મોરે આવ્યા તા દુઃખ મહા અરીરે, રાખ્યું તન તેમાંથી દયા કરી રે. આગળ પણ ઘણી વાર મોટા મોટા દુઃખો રૂપી દુશ્મનો આવ્યા હતા, પણ એમાં મહારાજે જીવો પર દયા કરીને તન રાખ્યું હતું. જો ક્યારે ક્યારે દુઃખ આવ્યું હતું, ક્યારે ક્યારે મહારાજે દેહ છોડી દેવાનું નક્કી કર્યું હતું, તો એ લખે છે સ્વામી. સંવંત 1861 જાનો રે, પોષ સુધી પૂનમ પ્રમાનો રે. તે દી અગતરાઈ માહી અંગે રે, આવ્યું દુઃખ અશ્વ પ્રસંગે રે. તેમાંથી મોરે રાખ્યું તન રે, તે પણ દયા આની જીવન રે. 1861ની સાલમાં પોષ સુધી પૂનમના દિવસે એક વખતે તે દિવસ શ્રીજી મહારાજ અગતરાય ગામમાં હતા. તો અગતરાય ગામમાં હતા મહારાજ તો માનકી ખેડવે કે એટલે રોજો ઘોડો હોય તો એ ફેરવે, અને ઘોડો ખેલવાનો મહારાજને બહુ આનંદ ને બહુ મજા આવે. માનકી ચઢ્યા રે મોહન વનમાળી, એ દિવ્ય સ્મૃતિ દિવ્ય છબી. એ માનકી ઘોડી હતી મહારાજનું ગરુડ વાહન. બધા દેવોના કંઈક ને કંઈક વાહન હોય ને, શ્રીજી મહારાજે માનકી જેવા મુક્તને પસંદ કર્યા હતા. એ માનકી કેવી હતી, મહારાજનો સંકલ્પ જાણી જ હતી કે મહારાજને આ જગ્યાએ પહોંચવું છે, અને જેવો રસ્તો લે ને તો આકાશમાં ઉડતી એ માનકી ઘોડી હતી. એ ઘોડી ખેલવતા હતા શ્રીજી મહારાજ, માનકી ઘોડી પહેરવતા હતા. અગતરાયમાં હતા અને એ કંઈક ફરતા ફરતા કંઈક થયું, ઘટના ઘટી અને શ્રીજી મહારાજ ઘોડી પરથી નીચે પડી ગયા. ઘોડી પરથી નીચે પડી ગયા, મહારાજને બહુ વાગ્યું. મહારાજ બીમાર પડી ગયા. અને ત્યારે શ્રીજી મહારાજે મનોમન નક્કી કરી લીધું કે હવે આ લોકમાં રહેવું નથી. સ્વામી ગણાવે છે આગળ શ્રીજી મહારાજ કેટલી વખત ઉદાસ થઈ ગયા હતા. અગતરાયનો એક પ્રસંગ એ ગણાવ્યો. ત્યારે મહારાજ ઘોડા પરથી પડ્યા ત્યારે ઉદાસ થઈ ગયા હતા. ત્યાર પછી સંવંત 1870 આશુ પૂનમ ત્યારે રે, ગામ ઝાડીએ મંદવાડ માંથી રે, રાખ્યું તન પોતાની દયાથી રે. લ્યો આ ઝાડિયા ગામે, વરજાંગ ઝાડિયા, હા વરજાંગ ઝાડિયા, ત્યારે પણ શ્રીજી મહારાજે બહુ મોટી ઉદાસી ગ્રહણ કરી લીધી હતી. 1870 આસો સુદ પૂનમની વાત છે. એ સમયનો જે સમયગાળો હતો ત્યારે શ્રીજી મહારાજ એક મહિના જેવું ઉદાસ રહેતા હતા. અને શ્રીજી મહારાજ જ્યારે ઉદાસ થાય ને, શ્રીજી મહારાજ જ્યારે એમ અંતર્વૃત્તિ કરી લે ને, ત્યારે કોઈ સાથે બોલે નહીં, કોઈ સાથે વાત પણ ના કરે, કોઈની સામે જોવે પણ નહીં. આપને શું ઉદાસ થઈએ, આપની ઉદાસી કેવી, કંઈક થોડું સવારમાં થયું સાંજે પાછા ભેગા. એક ડોશીમાં હતા, જો એક ડોશા ને એક ડોશીમાં હતા. તે ડોશાએ કીધું ડોશીમાને કે સાંજે હું આવું ને તો રીંગણાનું શાક બનાવજે, બરાબર મસાલા નાખીને, લાલ લાલ ચટાકેદાર લીંબુ ને મરચું ને બધું એમ તમારે રવેડાનું શાક હે ને. ડોશીમાં કે કઈ વાંધો નહીં, તમે સાંજે આવજો તો બનાવીશું. પણ આ ડોશીમાં ભૂલી ગયા. સાંજે બાફી નાખ્યા મગ, પલાટ દેખ્યા હતા, મગ બનાવી દીધા. ડોશો ઘરમાં આવ્યો, ડોશાભાઈ એટલે કે જમવા બેઠા હતા, થાળીમાં તો સીધા મગ આવ્યા.
તો કે તને સવારનો કહીને ગયો તને ખબર નહીં પડતી મગનું શાક રીંગણનું શાક બનાવવાનું કેમ મગ બનાવ્યા? એટલે કે પણ મગ પલાળી દીધા હતા નાખી થોડા દેવાય? તો કે ના મારતા હાથે બોલવું જ નથી કે. પેલા ડોસાએ ડોશી સાથે રીસામનું કરી દીધું, વાત કઈ નહીં. જે ગેડા દાદા એમને તો પછી એ બેને બોલા થઈ ગયા, ડોશીને ડોસાને. એ ગેડા એમને આ બોલા થઈ ગયા. તે એ બાબા એ ડોશી સામે જોવે જ નહીં, બોલે જ નહીં. હવે તું હું અલગ, મારો ને તારો કઈ સંબંધ નહીં. તારું રસોડું અલગ બનશે, મારું રસોડું જાતે અલગ બનાવી દઈશ કે. આ ઘરમાં બે ફાટા પાડા, બે ચૂલા ચાલુ થયા ઘરમાં. ડોશીમાં એનું પોતાનું કરે અને આ ડોસા જે છે એ પોતાનું બનાવે. એમ કરતાં એક દિવસ તો ગયો, બીજે દિવસ બપોરનો સમય થયો. એમાં ડોસાએ કોઈ દી બહુ જાજુ બનાવેલું નથી રસોડું, ડોશીમાં તો રોજ બનાવે. ડોશીમાં બોલવાની ઈચ્છા થાય પણ ડોસાએ ભાઈ આ શું કહે બોલા કરી દીધા હતા. તે પછી એટલે બપોરનો સમય થયો ને આ ભાઈ એમને ભૂખ લાગી. એટલે જૂના જમાનાની વાત, પેલા ચૂલો બનાવે ને હરાકડી બધી લાકડાઓ નાખે અને પછી ભૂંગળી હોય તેનાથી ફૂંક મારે ને ત્યારે ચૂલો હળગે ને પછી રસોઈ બને. એટલે આ બાજુ ડોસાભાઈએ ખીચડી બનાવી હતી ને આ બાજુ ડોશીમાં પણ ખીચડી બનાવતા હતા. પોતાનું અલગ અલગ રસોડું બનતું હતું ને તે. આ પેલા ડોસાભાઈ ભૂંગળીથી ફૂંક મારે અને પેલો ચૂલો હળગે નહીં. કેટલી મહેનત કરી, ધુમાડો થયો ને ચૂલો હળી ગયો. તેમાં ડોસાનું ધોતિયું પણ હળગવા લાગ્યું. એમાં ડોશીમાં એ દૂર ઉભા જોયું કે ભાઈ આ ડોસાનું ધોતિયું હળગે છે ને હમણાં બળી જશે. હવે ડોશીમાંથી રહેવાયું નહીં. ડોશીમાં કે ભાઈ કોઈનું કાંઈ હળગે પણ આપને થોડું કહેવાય, કોઈનું કાંઈ હળગે પણ આપને થોડું કહેવાય. એમ ધીમે રહીને મર્મમાં બોલે. તો ડોશો સાંભળે કે ઘરમાં બે જણા છે ને કોને સંભળાવે છે, પણ કોઈનું કાંઈ હળગે આપને થોડું કહેવાય. ડોશો એમ તો મારે જોયું ભાઈ કોનું કાંઈ હળગે કે જોયું તો પોતાનું ધોત્યું. એ ફટાફટ ઓયલું ને એ હેતનો ઉભરો આવ્યો. ડોશી ખરી કે મારી ભાઈ પોતાની ખીચડીનું તપેલું લીધું નાખ્યું. ડોશીનું તપેલી ખીચડી ચડતી હતી તેની ભેગા તે બોલતા થઈ ગયા પાછા. એટલે આનું નામ હળીને તારા મારા પાપ ગયા બળી એમ કહીને તોડી નાખ્યું. એટલે આપને ઉદાસી આવી. થોડું કંઈક થાય તો ઘડી બે ઘડી પાંચ ઘડી એ પાછા કેવું હેતનો ઉભરો આવે પાછું ભેગું થઈ જાય. અને ભગવાનને એવું નહોતું. ભગવાનને તો બહુ મનાવા પડતા, બહુ રિસાઈ જાય એટલે કેવું રિસાઈ, અક્ષરડોડીમાંથી બહાર ના નીકળે. અઠવાડિયું અક્ષરડોડીમાંથી બહાર ના નીકળે. નંદ સંતોએ બધા લખ્યું કે શ્રીજી મહારાજને રિસાવાનો સ્વભાવ હતો, રિસાઈ જતા. પ્રકૃતિ જ્યારે હોય ને ત્યારે કંઈક ને કંઈક મોટા પુરુષો છે ને કંઈક ને કંઈક રાખતા હોય. એ પણ એ લીલા માટે જ હોય છે. એમનું તો બધું અલૌકિક હોય. એટલે આ વરજાંગ જાડિયામાં પણ શ્રીજી મહારાજે ઉદાસી ગ્રહણ કરી લીધી, કોઈ સાથે બોલે નહીં. વરજાંગ જાડિયાના હીરા ભગત થઈ ગયા. હીરા ભગતને કંઈક હવે અમારે બીમારી ગ્રહણ કરવી છે. અરે મહારાજ, હીરા ભગત કે મહારાજ તમે બીમારી ગ્રહણ કરો. બીમારી ગ્રહણ કરવાની, શું કરવાની? ગ્રહણ કરવાની. કંઈ તાવ આવી ગયો એવું નહીં, આપણે તો આવી જાય. પછી કેટલી દવાઓ કરે તો માન જાય. આ તો મોટા પુરુષ તો આ બીમારી ગ્રહણ કરે ને તો એમાંય કેટલાનું કલ્યાણ હોય. એ ડૉક્ટરનું કલ્યાણ કરે અને એમાં સેવા કરનાર બધાનું કલ્યાણ થાય. મહારાજને મોટા પુરુષની બીમારી એવી કેટલાને સુખી કરે. મહારાજ કે અમારે બીમારી ગ્રહણ કરવી છે. હીરા ભગત અરે મહારાજ તમે બીમારી ગ્રહણ કરો, તમારે કેવા મોટા ભાઈ કે એમને સેવા કરવાનો લાભ મળે. હીરા ભગત એવા. તો મહારાજ કે તાવ આવ્યો. મહારાજને તાવ આવ્યો. એટલો બધો તાવ આવ્યો કે શરીર આખું લાલઘુમ થઈ ગયું. ગોદડા ઓડારે ઠંડી લાગે તો ગોદડા ઓડારે તો ગોદડાય ધ્રુજે. એ ગોદડું બીજું ગોદડું. શરીર ગરમ ઠંડી લાગે, તાવ ધ્રુજે. અને 10 દિવસ થઈ ગયા. કેટલા? 10 દિવસ જતા રહ્યા તો એ મહારાજ કંઈ જમે નહીં, અન્ન ના જમે, પાણી ના પીવે, કશું ના પીવે. 10 દિવસ સુધી ઉપવાસ કર્યા. અને આમ 10 દિવસ જતા રહ્યા. સંતો ભક્તો બધા વિનંતી કરે પણ મહારાજ કંઈ જમે નહીં. અને મહારાજ કેવી લીલા કરે, મહારાજની કોઈ ખબર કાઢવા માટે આવે ને, મહારાજ સૂતા હોય, કોઈ સંતો આવે, કોઈ હરિભગત આવે, મહારાજ કેમ છો? અરે જાઓ કે તમારા મનમાં કેવા સંકલ્પ થાય છે કે મનના સંકલ્પ વિકલ્પો હોય ને કેવા લાગ્યા બધાના. મહારાજ હવે મનમાં તો બધાને અલગ અલગ પ્રકારના સંકલ્પ વિકલ્પ થતા હોય, એ તો કંઈ કહેવાય, એ તો પોતે પોતાનું જ જાણીએ આપણે.
ભલે ભગવાન આગળ ઊભા હોય ને ભલે આપણે તિલક ચાંદલો કરતા હોય ને ભલે અમે ભગવા કપડાં પહેર્યા હોય, બરાબર છે, પણ મન કેવું છે, એમાં કેવા સંકલ્પ થાય છે એ તો ભગવાન તો જાણે જ. એટલે બધાના સંકલ્પો કેવા લાગ્યા, તે બધા મળવા આવતા હતા ને તે ધીમે ધીમે ઓછા થઈ ગયા. ભાઈ ત્યાં જવાય એવું નથી, આ તો આપણું બધું હિસ્ટ્રી બહાર પડી જાય છે કે 10 દિવસ ત્યાં મુક્તાનંદ દયા મહારાજ કંઈક જમી લો, આ બીમારી છોડો. તો તલવાર લઈને ઊભા થઈ ગયા, બોલો, ગાડલામાંથી અચાનક, અને તલવાર વીજવા લાગ્યા આમ ચારે બાજુ. તે મારા આ શું કરું છું કે આખી પૃથ્વીના અસુરોને સંહાર કરું છું, બોલો. એમ કરતા 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 11મો દિવસ થયો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ કંઈક જમો ને, કંઈક દયા કરીને. તે મહારાજ કે બરફી અને જલેબી લાવો ને તો જમું કે. હે? હા, એ પાછી ભુજથી લાવવાની. વરજાંગ જાડિયા કે આ કાઠિયાવાડમાં, અને આ ભુજ. મહારાજ કે બીમાર હતા, જમ્યા નહીં, અને 11મે દિવસે કે જલેબી અને બરફી લાવો અને જવનો પોક લાવો તો જ જમીએ, બાકી જમીએ નહીં. હવે અડધી રાતે પાછું આવું માઈ ગયું ખાવાનું, કોઈ જમતા નતા ને પાછું એ બીમારીમાં પાછું, બોલો. તે પેલા હીરા ભગત કે મહારાજ પણ અત્યારે અડધી રાતે ભુજથી કઈ રીતના જલેબી ને બરફી લાવી? અરે મહારાજ કે આખી દુનિયાને અમે જમાડીએ, તમારે મારા માટે જલેબી બરફી નહીં મળતી કે? જાઓ કે લઈ આવો. હા મહારાજ, હા લઈ આવો. તે ત્યાંથી એ હીરા ભગત દોડ્યા ને ભાયાવદર ગામ છે ત્યાં રાતે કંદોઈને ઉઠાડ્યો અને કે ભાઈ હવે બરફી બનાવવી પડશે ને જલેબી બનાવવી પડશે. તો તાત્કાલિક અડધી રાતે બરફી ને જલેબી બનાવડાવી, બોલો. આ બીમારી કેવી બનાવીને લાવ્યા, અને ક્યાંકથી બાજરીનો પોક લઈ આવ્યા ભગુજી, મહારાજને આપ્યા, ને મહારાજ જમવા લાગ્યા. મહારાજ ખુશ થઈ ગયા, લ્યો હવે બરાબર કે. તો એ જો બીમારી તો છોડી નહીં જ. 12મો દિવસ થયો, 13મો દિવસ થયો, 13 દિવસ જતા રહ્યા. પછી 13મા દિવસે કે હવે છે ને મારે કે ગંગાજળથી સ્નાન કરવું છે ને 100 બેડાથી સ્નાન કરવું છે. 100 બેડા પાણીથી મને નવડાવો, ગંગાજળથી. એ પાછું કેવી લીલા કરે મહારાજ. ઉદાસ થઈ ગયા હતા. તે ગામના એ ઘરની બહાર ખાટલો ઢાળ્યો. મહારાજને કે તમે બેસો કે. હવે ઠંડી હોય, તાવ હોય ને એમાં ઠંડા ઠંડા પાણીથી સ્નાન કરવાનું કઈ રીતના મેર પડે? તે બધા સ્ત્રીઓને તે વેણુ નદી છે કે પાણી બદલાવો કે નદીમાંથી. તો એક ઘડો, બીજો ઘડો, ત્રીજો ઘડો મહારાજને નવડાવવાનું ચાલુ કર્યું. એવું લખ્યું છે કે એ મહારાજને સ્નાન કરવાનું ચાલુ કર્યું ને તે પાણીનો રેલો ઠેક વેણુ નદીમાં ગયો, એવું લખ્યું છે. કોઈ જગ્યાએ એવું પણ લખ્યું છે કે ભગુજીને દયા આવી, મહારાજ ઉદાસ છે ના તાવમાં આટલા બધા બેડાથી ઠંડા પાણીથી સ્નાન કરશે તો શું થશે? તો ભગુજીએ શું કર્યું, 10 બેડાથી સ્નાન કરાયું મહારાજ, પછી ગંગાજળ લાઈને રેડી દીધું માથે. મહારાજ થઈ ગયું ગંગાજળથી સ્નાન, ચાલો. આવું પણ લખ્યું છે, એ પણ કથા છે. પણ મહારાજે ત્યાં લીલા ચાલુ કરી. 100 બેડાથી સ્નાન કર્યું મહારાજે. રેલો ત્યાં પહોંચી ગયો ઠેક નદીમાં. તો કે બસ હવે અમે સાજા થઈ ગયા, ઊભા થઈ ગયા. તો કે હવે છે ને કે ગાડું લાવો, કે ગાડામાં બેસીને મારે જવું છે. અને ગાડું કે મોટું લાવજો કે નાનું નહીં, સંત ભક્તોને કીધું. તો પછી ગાડું લાવવાનું. હવે ગાડું લાવીને તેમાં મહારાજ તો વચ્ચે હોઈ ગયા, એટલે પગ છે ને બહાર નીકળે ગાડાની બહાર. તો કે તમે તો નાનું ગાડું લાવ્યા છે, કે અમારું શરીર કરતાં મોટું ગાડું લાવવું જોઈએ ને તમારે બધાએ કે. તો કે હવે ગાડાને ખેંચો, ચાલો ભેગા થઈને 4 બાજુ ગાડું ખેંચવાનું, બોલો. 4 જણા ગાડું ખેંચે, લાકડું ખેંચાય કોઈ દી? તે થોડી વાર સંતો હરિભક્તો એવા મહારાજની ભેગા રાત કહેતો રાત ને દિવસ કહેતો દિવસ. તે ગાડું ખેંચવા લાગ્યા. થોડી વારમાં મારે કે બરાબર છે, ગાડું બરાબર થઈ ગયું લાંબુ, કે હાલો કે. ને એમ કરતા કરતા 13-14 દિવસ સુધી મહારાજે તે વરજાંગ જાડિયામાં બહુ લીલાઓ કરી હતી. અને એવું લખ્યું છે કે બીમારી તો કેવી ગ્રહણ કરી હતી કે જાડા પેશાબ પણ ત્યાં જ કરી નાખતા, રૂમમાં જ, બોલો. હા, જો ભગતજી કહે સાધુને ચીપટો કઈ નહોતો એવું. હાવ ગાંડા જેવું વર્તન હોય ને એવું કરતા મહારાજ. કોઈને લાગે ને કે ભગવાન છે. હા, જો લો એટલે બહુ મહારાજે આ વરજાંગ જાડિયામાં પણ એક વખતે મહારાજે એવી લીલા કરી હતી કે 15-20 મહિનો સુધીને ઉદાસી કોઈ સાથે બોલે ને, વાત ના કરે ને,
માનસ બી ના કરે એવી ક્રિયાઓ બધી કરવા લાગ્યા. એવું લખ્યું છે કે પેશાબ કરતા ને તો આખો રૂમ પેશાબ પાડો થઈ જતો. પેશાબની છોડો ઠેક દિવાલ સુધી પોખતી, આવું લખ્યું છે. આ મનુષ્ય ના કરે એવી અલૌકિક લીલાઓ. અને ત્યારે પણ મહારાજ બહુ ઉદાસ થઈ ગયા હતા. પણ પછી મુક્તાનંદ સ્વામી બધે સંતોને એમની કૃપા, એમની વિનંતી પ્રાર્થનાઓ બધું સાંભળીને મહારાજે પાછો ત્યારે પણ દેહ રાખ્યો હતો. ધામમાં નહોતા ગયા. હજુ પણ સ્વામીએ લખે છે કે ક્યારેય ક્યારેય મહારાજ ઉદાસ થયા હતા. પણ એ બધી કથાઓ છે, આપણે કાલે લઈશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જેમ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઠાકોરજી મહારાજ.